નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નામની ચેપ્ટર અને એનો એક સવાલ કે જે છે સ્ટેપ ફોર એસ્ટિમેશન ઓફ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણને ચેપ્ટર શું કહેવા માંગીએ છે એ વિશે આઈડિયા હોવો જોઈએ. એટલા માટે આપણે પહેલા સમજીએ ત્રણેય શબ્દો, જેમ કે ઓવરહેડ એટલે કે માથાની ઉપર, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જેની મદદથી પાવર તમારી ઘરે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, અને સિસ્ટમ એટલે કે વ્યવસ્થા. તો માથાની ઉપરથી ટાવર મારફતે જ્યારે તમે પાવર તમારા ઘરે, જેની મદદથી તમે પાવર સપ્લાય કરો છો, એવી વ્યવસ્થાને કહેવામાં આવે છે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. અને આખા ચેપ્ટરમાં આપણે આના વિશે ભણવાના છે, જેમાંનો પહેલો સવાલ આપણે લેવાના છે. એની પહેલામાં આપણે સમજીએ ઓવરહેડ સિસ્ટમ. ઓવરહેડ સિસ્ટમ તમે ઘરે, તમારા ઘરની સોસાયટીની બહાર તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે તમે ટાવર દ્વારા પાવર ટ્રાન્સમિટ થયેલો જોતા હો છો કે ભાઈ હા, આ જગ્યાએ ટાવર છે, એની ઉપર એલ્યુમિનિયમનું કંડક્ટર છે અને એમાંથી પાવર પસાર થઈ રહ્યો છે. તો એ જે બહાર રોડ ઉપર મોટા મોટા ટાવર છે ત્યાં જે પાવર ટ્રાન્સમિટ થઈ રહ્યો છે એને કહેવાશે તમારી ટ્રાન્સમિશન સિસ્ટમ. ટોટલ આપણે જે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ એના બે ટાઈપ છે, ટ્રાન્સમિશન સિસ્ટમ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. અહીંયા આપણે જનરેશનની વાત નથી કરતા, પાવર આપણે કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ એની વાત કરીએ છીએ. તો જ્યારે તમારા પાવર તમે જે ટ્રાન્સમિટ કરો છો એનું વોલ્ટેજ લેવલ 22 કેવી, 33 કેવી, 66 કેવી, 132 કેવી, 220 કેવી, 400 કેવી અથવા 750 કેવી હોય ત્યારે તમે કહી શકો છો કે આ ટ્રાન્સમિશન વોલ્ટેજ છે અથવા ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપર કામ કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી 22 કેવી, 33 કેવી અને 66 કેવી એ સબ ટ્રાન્સમિશન વોલ્ટેજ કહેવાય છે. પણ આપણે અત્યારે જે ભણવા જઈ રહ્યા છે એ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે સબસ્ટેશનમાંથી જ્યારે 11 કેવી ઉપર પાવર નીકળે અને તમારા ઘરની આગળ જે ટ્રાન્સફોર્મર લગાડ્યું છે ત્યાં સુધી 11 કેવી ઉપર આવે અને ત્યાંથી 400 વોલ્ટ થઈ અને તમારા સોસાયટીમાં, તમારી ગલીઓમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, એને આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહીએ છીએ. એટલે આપણો જે આ આજનો ટોપિક છે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં, તો એના ઉપરથી તમારી દિમાગમાં પહેલાં એ વાત આવી જોઈએ કે આપણે અહીંયા 11 કેવી બાય 400 વોલ્ટ જે ટ્રાન્સમિશન થાય છે અને 400 વોલ્ટથી આપણી ઘરે વોલ્ટેજ કેટલામાં આવે છે, 230 વોલ્ટ ઉપર જે આપણી ઘરે વોલ્ટેજ આવે છે એના વિશેનું આ આખું ચેપ્ટર છે. આપણું જે સોસાયટીની બહાર જે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર હોય છે એનું રેટિંગ હોય છે 11 કેવી બાય 400 વોલ્ટ. અને પ્રાઇમરી સાઈડ હોય છે ડેલ્ટા કનેક્ટેડ અને સેકન્ડરી સાઈડ હોય છે સ્ટાર કનેક્ટેડ. સ્ટારમાં એનો ન્યુટ્રલ પોઈન્ટ છે, આપણે આને આર, વાય અને બી કહીએ છીએ. હવે આપણી ઘરે આપણે જે સ્ટાર કનેક્શન લઈએ છીએ એટલે કે જે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર કનેક્શન થાય છે એમાંથી હાઉસ હોલ્ડ માટે તમે કોઈ પણ એક ફેઝ અને એક ન્યુટ્રલ આપો છો. એટલે કે તમે જે વોલ્ટેજ આપો છો સેકન્ડરીમાં એ ફેઝ વોલ્ટેજ હોય છે, જ્યારે આર અને બી વચ્ચે અથવા તો આર અને વાય વચ્ચે અથવા તો વાય અને બી વચ્ચે મળતો વોલ્ટેજ લાઇન વોલ્ટેજ કહેવાય છે. હવે સ્ટાર કનેક્શનની અંદર રિલેશનશિપ કેવું છે કે ફેઝ વોલ્ટેજની વેલ્યુ આવે લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3, એટલે કે 400 વોલ્ટ ભાગ્યા √3, એટલે કે તમને 230 વોલ્ટ તમારી ઘરે સપ્લાય મળે છે. તો દરેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરમાં 400 વોલ્ટ બહાર નીકળે છે સેકન્ડરીમાંથી, અને આપણી ઘરે એક ફેઝ અને એક ન્યુટ્રલમાંથી કનેક્શન લીધું છે એટલે કે આપણે ફેઝ વોલ્ટેજ યુઝ કરીએ છીએ. ફેઝ વોલ્ટેજની વેલ્યુ થાય લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3, એટલે આપણને 230 વોલ્ટ ઘરે વાપરવા મળે છે. તો અહીંયા કોઈ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર નથી કે જે 400 વોલ્ટનું 230 વોલ્ટમાં કન્વર્ટ કરે છે. ના, આપણે કનેક્શનનો યુઝ કર્યો છે સ્ટાર કનેક્શનનો, જેમાં આપણી પાસે એડવાન્ટેજ છે કે ફેઝ વોલ્ટેજની વેલ્યુ લાઇન વોલ્ટેજ કરતાં 3 ટાઈમ્સ ઓછી થાય છે અને એટલા માટે આપણને 230 વોલ્ટ મળે છે. તો આટલું બેસિક જાણ્યા પછી, ચેપ્ટર વિશે ઇન્ટ્રોડક્શન આખું જાણ્યા પછી, હવે આપણે આપણો સવાલ લઈએ. એમાં પહેલો ક્વેશ્ચન આવે છે કે સ્ટેપ્સ ફોર એસ્ટિમેશન ઓફ
ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જ્યારે તમને કોઈ એક પ્રોજેક્ટ આપવામાં આવે કે તમારે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નાખવાની છે આ જગ્યાએ અને એના એસ્ટિમેશનના સ્ટેપ લખો. તો આપણું પહેલું સ્ટેપ હશે કે આપણે જે જગ્યાએ ટ્રાન્સમિશન લાઈન ડિસ્ટ્રીબ્યુશન લાઈન નખાવાની છે એ જગ્યાએ જઈ અને રૂટનો સર્વે કરશું. રોડ કેવો છે, કેટલો લાંબો છે, કઈ કઈ જગ્યાએ તમે વસ્તુઓ રાખી શકશો, તમારા કોમ્પોનન્ટ છે મટીરિયલ મૂકી શકશો, એનો આપણે સર્વે કરશું. બીજું સ્ટેપ આવે છે કે આપણે એનું ડિટેલ પ્લાનિંગ કરશું કે ક્યારે તમારે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો છે, કઈ રીતે તમે કામ શરૂ કરશો, કેટલી વસ્તુઓ જોશે, ક્યાંથી શું એડજસ્ટમેન્ટ કરશો, કયા નજીકના સબસ્ટેશનમાંથી એનો લોડ લાવશો, બધી વસ્તુનું આપણે ડિટેલ પ્લાનિંગ કરશું. તો ટોટલ એસ્ટિમેશન ઓફ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના 9 સ્ટેપ છે. જેમાંથી પહેલું સ્ટેપ છે કે આપણે રૂટનો સર્વે કરવાનો હોય જઈને. બીજું સ્ટેપ છે કે આપણે ડિટેલ પ્લાનિંગ કરવું પડે. ત્રીજો સ્ટેપ છે કે આપણે પ્રોજેક્ટનો લેઆઉટ બનાવવું પડે. લેઆઉટ એટલે કે ડ્રોઈંગ છે તો એનાથી ખબર પડે કે કયું ઇક્વિપમેન્ટ ક્યાં લાગશે, એટલે કે પાવર ટ્રાન્સફોર્મર ક્યાં મૂકાશે, તમારા જે લાઈન જે પોલ છે, થાંભલા છે જે એ ક્યાં કઈ જગ્યાએ તમે રાખશો એ આપણે એના ઉપરથી ખ્યાલ આવશે. લેઆઉટ એટલે કે ડ્રોઈંગ ઉપરથી. એટલે ત્રીજું સ્ટેપ થશે કે આપણે એનું લેઆઉટ બનાવશું. ચોથું સ્ટેપ છે કે આપણે બે વસ્તુ પ્રિપેર કરશું કે મટીરિયલની યાદી અને બીજું મટીરિયલની પ્રાઇસ. એટલે કે આઇટમ કેટલી કેટલી આપણને જોશે, મટીરિયલનું લિસ્ટ આપણે બનાવશું અને કેટલી ક્વોન્ટિટીમાં જોશે, એટલે કે 10 થાંભલા જોશે, 15 થાંભલા જોશે કે 20 થાંભલા જોશે, કેટલા ટ્રાન્સફોર્મર, એક ટ્રાન્સફોર્મર જોશે, કેબલ કયો જોશે, એની સાઇઝ શું હશે, એ બધી આપણે યાદી બનાવશું. પાંચમું સ્ટેપ છે કે આપણી પાસે આખું મટીરિયલ આવી ગયું, ડ્રોઈંગ આવી ગયું, તો એના ઉપરથી આપણે એની ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરશું કે ભાઈ આખા પ્રોજેક્ટ આજે આપણે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બનાવવી છે, એ પ્રોજેક્ટનો કોસ્ટ કેટલો થશે. ત્યારબાદ આવશે મેનેજમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ. એટલે કે આ જે પ્રોજેક્ટ તમારે કરવો છે એનું ફાઇનાન્સ તમે ક્યાંથી મેળવશો, એના માટે જરૂરી પૈસાની અરેન્જમેન્ટ તમે કેવી રીતે કરશો, એ આવશે આપણું છઠ્ઠું સ્ટેપ. સાતમું આવશે કે એક વખત પૈસાની અરેન્જમેન્ટ થઈ જાય પછી આપણે એ વસ્તુઓની ખરીદી ચાલુ કરશું, કારણ કે કામ તમે તો જ ચાલુ કરી શકશો જ્યારે તમારી પાસે પ્રોપર વસ્તુઓ બધી આવી ગઈ હોય. એટલે જેવું ફાઇનાન્સનું અરેન્જમેન્ટ થઈ જાય, પૈસાનો અરેન્જમેન્ટ થઈ જાય પછી તમે વસ્તુઓનો પરચેઝ એટલે કે ખરીદી કરશો. ત્યારબાદ 8મું સ્ટેપ આવશે કે ટાઈમલાઈન ટુ કમ્પ્લીટ પ્રોજેક્ટ. એટલે કે તમે ટાઈમલાઈન બનાવશો. ટાઈમલાઈન એટલે સમય પ્રમાણે તમે કામ વહેંચી લેશો કે ભાઈ પહેલા મહિનામાં મારા ડિસ્ટ્રીબ્યુશન લાઇનનું આખું ઇરેક્શન થઈ જવું જોઈએ, એટલે કે થાંભલા જે જગ્યાએ નાખવા હોય જગ્યાએ નખાઈ જવા જોઈએ. બીજા મહિનામાં તમારું પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરનું કામ પતી જવું જોઈએ. ત્રીજા મહિનામાં તમે જે ઇન્સ્યુલેટર્સ છે એ રાખી દેવા જોઈએ. 3 મહિના તો હું બહુ વધારે કહું છું, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો જે પ્રોજેક્ટ છે એ નાનું કામ પર્ટિક્યુલરલી ગણાય છે. તો તમે 15 દિવસ 10-15 દિવસ પ્રમાણે ટાઈમલાઈન એક નક્કી કરો કે આટલા દિવસમાં આટલું કામ થવું જોઈએ. એ પ્રમાણે તમારે ટાઈમલાઈન બનાવવાની હોય કે કયું કામ કેટલા ટાઈમમાં પતશે. અને છેલ્લું અને 9મું સ્ટેપ છે કે તમારી જે કાર્ય છે, તમારો જે પ્રોજેક્ટ છે એને સ્ટાર્ટ કરાવવાનો અને એને સુપરવિઝન. કોઈ પણ માણસોને ડાયરેક્ટ તમે એમને કામ સ્ટાર્ટ કરવા ના કહી શકો. એની ઉપર એક સુપરવાઇઝર હોય જે ધ્યાન રાખે. અલગ અલગ જગ્યાએ કામ ચાલતા હોય તો બધા એકબીજા સાથે કોર્ડિનેશન કરી અને કામની યાદી બનાવે અને તમારો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે, જેથી કરીને પ્રોજેક્ટ ટાઈમ પર પતી શકે. તો જ્યારે પણ સ્ટેપ ફોર એસ્ટિમેશન ઓફ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પૂછાય કે ભાઈ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના પ્રોજેક્ટ માટેના સ્ટેપ લખો, ત્યારે તમારે આ 9 પગલાં લખવાના રહેશે. થેન્ક યુ સો મચ.